નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઘરે એકલા હોય અને હાર્ટ એટેક આવે તો શું કરવું? મોટા ભાગના લોકો એવું માને છે કે જો એકવાર હૃદયની નસોની અંદર પ્લેક જામી ગયું, બ્લોકેજ થઈ ગયું તો તેને ક્યારેય પણ પાછું હટાવી શકાતું નથી। ડોક્ટરો પણ ઘણીવાર કહી દેતા હોય છે કે હવે તમને બ્લોકેજ થઈ ગયું છે, આખી જિંદગી આવું જ રહેશે। પરંતુ આજે હું તમને દિલ્હીની એક મોટી હોસ્પિટલની એક સાચી વાર્તા સંભળાવવા જઈ રહી છું, જે તમારી વિચારસરણીને પૂરી રીતે બદલી નાખશે। શું ખરેખર પ્લેક રિવર્સ થઈ શકે છે કે આ એક મિથ છે? ચાલો આજના આ વિડીયોમાં એક રિયલ સ્ટોરીની મદદથી સમજાવવાની કોશિશ કરીએ। વાત 2010ની છે। એકવાર હોસ્પિટલમાં એક પેશન્ટ એડમિટ થયા। તેમની ઉંમર 57 વર્ષ હતી। દેખાવમાં તેઓ બિલકુલ ફિટ હતા, નિયમિત કસરત કરતા હતા અને પ્લાન બેઝડ ડાયટ લેનારા હતા। એટલે કે કોઈ નોનવેજ, સ્મોકિંગ કે ડ્રિંકિંગ વગેરે તેઓ કશું જ લેતા નહોતા। હકીકતમાં તેમને પોતાને પણ પૂરો વિશ્વાસ હતો કે તેમનું હૃદય એકદમ હેલ્ધી હશે અને કોઈ સમસ્યા નહીં આવે। પરંતુ રૂટીન ચેકઅપ માટે જ્યારે તેમણે CIMT ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ જોઈને તેઓ પોતે જ હેરાન રહી ગયા। CIMT ટેસ્ટનો અર્થ થાય છે કેરોટીન ઇન્સ્ટાઇમા મીડિયા થિકનેસ ટેસ્ટ। હવે તમે કહેશો કે મેડમ, આ કયો ટેસ્ટ હોય છે? તો આ ટેસ્ટની અંદર શું થાય છે કે આપણને એ ખબર પડે છે કે આર્ટરીની સૌથી અંદરની લાઇનિંગની જે જાડાઈ છે તે કેટલી થઈ ચૂકી છે। ક્યાંય તેમાં કોઈ પ્લેક વગેરે તો જામી નથી રહ્યું ને? તેમના રિપોર્ટની અંદર 2 જગ્યાએ ડિસ્ક્રીટ પ્લેક દેખાઈ રહ્યું હતું અને જે સૌથી ચોંકાવનારી વસ્તુ હતી તે એ હતી કે તેમની આર્ટરિયલ એજ એટલે કે ધમનીઓની ઉંમર 73 વર્ષ અંદાજવામાં આવી હતી। કલ્પના કરો કે 57 વર્ષનો માણસ જે એકદમ ફિટ પણ છે, પરંતુ આર્ટરિયલ એજ આવી 73 વર્ષ, એટલે કે તેમની જે આર્ટરીઝ હતી તે એવી હતી જેવી કોઈ 73 વર્ષના માણસની હોઈ શકે છે। મિત્રો, જ્યારે કોઈ પેશન્ટ પોતાની આર્ટરીઝમાં પ્લેક જુએ છે ત્યારે તે માત્ર એક મેડિકલ રિપોર્ટ નથી હોતો, તે એક ઇમોશનલ શોક હોય છે। ખાસ કરીને આ સાહેબ જે હતા, જેની સ્ટોરી હું તમને અત્યારે કહી રહી છું, તે કોઈ સામાન્ય માણસ તો ન હતા। તેમણે પોતાની જિંદગીમાં ક્યારેય કોઈ ખોટું કામ નહોતું કર્યું કે ન તો કોઈ ખોટી આદત તેમને હતી। હેલ્થનું તેમને ખૂબ સારું જ્ઞાન હતું, બધી વસ્તુઓ ફોલો પણ કરતા હતા। લાઈફસ્ટાઈલ પણ તેમને હંમેશા પોતાની સાચી રાખી હતી। ડાયટ પણ હંમેશા સારું લેતા હતા અને એટલા માટે જ તેમને સવાલ બિલકુલ વ્યાજબી હતો। તેમનો સવાલ હતો કે ડૉક્ટર, જ્યારે હું બધું જ સાચું કરી રહ્યો છું તો પછી આ પ્લેક મારા અંદર ક્યાંથી આવી ગયું? અને અહીંથી જ અસલી વિજ્ઞાન શરૂ થાય છે। ખરેખર આર્ટરીમાં 2 પડ હોય છે, એક ઇન્સ્ટાઇમા અથવા તો એન્ડોથેલિયલ લેયર જે આર્ટરીનું સૌથી અંદરનું પડ હોય છે, અને બીજું મીડિયા લેયર જે વચ્ચેનું પડ હોય છે। સામાન્ય રીતે LDLના કણો ઇન્સ્ટાઇમા લેયરને એટલે કે સૌથી અંદરની લેયરને જ્યાં લોહીનું પરિભ્રમણ થઈ રહ્યું હોય છે તેની અંદર ઘૂસી શકતા નથી। પરંતુ જ્યારે ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે કે સોજાના કારણે આ પાતળું પડ નબળું પડી જાય છે ત્યારે આ LDLના જે કણો છે તે આ અંદરના પડની અંદર ઘૂસીને ત્યાં ફસાઈ જાય છે ઘણીવાર, અને ધીમે ધીમે ઇન્સ્ટાઇમા લેયર અને મીડિયા લેયરની વચ્ચે જમા થવાનું શરૂ થઈ જાય છે, અને આને જ આપણે કહીએ છીએ પ્લેક। ઘણા લોકો એવું સમજે છે કે જ્યાં સુધી આર્ટરી બ્લોકેજ નથી થતી ત્યાં સુધી તેમને કોઈ જોખમ નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે 50% બ્લોકેજ થતાં પહેલાં પણ હાર્ટ એટેક આવી શકે છે, કારણ કે સમસ્યા બ્લોકેજ નથી, સમસ્યા છે હોટ પ્લેક। જુઓ, પ્લેક 2 પ્રકારના હોય છે, સ્ટેબલ પ્લેક અને અનસ્ટેબલ પ્લેક અથવા તો હોટ પ્લેક। સ્ટેબલ પ્લેક જે હોય છે તે વેક્સી, ક્રીમી અને સોલિડ હોય છે, તે વધારે જોખમી નથી હોતું। પરંતુ જે ઇન્ફ્લેમ્ડ પ્લેક હોય છે, જે લિક્વિડ ફોર્મમાં હોય છે, તે સૌથી વધુ ખતરનાક હોય છે અને તેને જ આપણે હોટ પ્લેક કહીએ છીએ। પરંતુ સવાલ એ આવે છે કે આખરે સ્ટેબલ પ્લેક હોટ પ્લેકમાં કેવી રીતે બદલાઈ જાય છે? તો તેનું કારણ હોય છે આપણી ઇમ્યુન સિસ્ટમ। જી હા, આપણે પોતે જ આના માટે જવાબદાર છીએ। ખરેખર જ્યારે ઇમ્યુન સિસ્ટમ પ્લેક ઉપર એટેક કરે છે, તેને ઠીક કરવાની કોશિશ કરે છે, ત્યારે ત્યાં પ્લેકની આસપાસ વ્હાઇટ બ્લડ સેલ્સ અમુક ખાસ પ્રકારના એન્ઝાઇમ્સ રિલીઝ કરે છે, અને આ એન્ઝાઇમ્સ
આ પ્લેકને લિક્વિડ બનાવી દે છે અને પછી જેવું જ આ લિક્વિડ પ્લેક લોહીના સંપર્કમાં આવે છે તો તરત જ ત્યાં તેને સાજું કરવા માટે બ્લડ ક્લોક બનાવી દે છે. અને ડરામણી વાત એ છે કે 90% વધુ હાર્ટ એટેક આ ક્લોટના કારણે થાય છે, ન કે પ્લેકના કારણે. હવે તમે વિચારતા હશો કે તે પેશન્ટનું શું થયું જેની વાર્તા હું તમને સંભળાવી રહી હતી. શું તેમને કોઈ હાર્ટ એટેક આવ્યો? શું તેઓ બચી ગયા? કે તેમની સાથે કોઈ દુર્ઘટના થઈ? શું થયું? જી નહીં. આ પેશન્ટ જે હતા તે એકદમ સુરક્ષિત હતા. તેમને કંઈ જ થયું નહીં. તેમને ન તો કોઈ એટેક આવ્યો કે ન તો તેમના છાતીમાં કોઈ દુખાવો થયો અને ન તો કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડ્યો. કેમ? કારણ કે તેમના કેસમાં પ્લેક તો હતું પરંતુ અનસ્ટેબલ નહોતું. હોટ પ્લેક નહોતું, સ્ટેબલ પ્લેક હતું. એટલા માટે તેમને હાર્ટ એટેક ન થયો. જ્યારે તેમને સારું એવું બ્લોટિંગ થઈ રહ્યું હતું અને અહીંથી જ અમે આ વિશે ભણવાનું શરૂ કર્યું અને પ્લેક રિવર્સલનું પ્લાનિંગ શરૂ કરી દીધું. વિગતવાર મૂલ્યાંકનમાં અમે જે સમજ્યા કે પેશન્ટની અંદર અમુક જેનેટિક પડકારો હતા, એટલે કે તેમને હાર્ટની સમસ્યાની ફેમિલી હિસ્ટ્રી હતી. માતા પિતા કે તેમની ઉપરની પેઢીમાં હાર્ટની બીમારીઓની હિસ્ટ્રી ઘણી વધારે હતી. તેમનામાં 9p21 જીન હાજર હતું જે હાર્ટ એટેક અને ડાયાબિટીસ સાથે જોડાયેલું હોય છે અને 4q2 જીન પણ હતું જે આર્ટ્રિયલ ફેબ્રિલેશનનું જોખમ વધારી દે છે. સાથે જ તેમને ઇન્સ્યુલિન રેઝિસ્ટેશન હતું જેની તેમને પોતાને પણ આ ટેસ્ટ પહેલાં ખબર નહોતી. તમારામાંથી કેટલાય લોકો હશે મિત્રો જે એવું વિચારી રહ્યા હશે, બોલતા હશે કે મને ડાયાબિટીસ નથી, પરંતુ તમારામાંથી કેટલા લોકોને ઇન્સ્યુલિન રજિસ્ટ્રેશન ચૂપચાપ શરૂ થઈ ચૂક્યું છે તે કોઈ નથી જાણતું. જો કે આ સાહેબની લાઇફસ્ટાઇલ બિલકુલ ખરાબ નહોતી, સારી હતી. એટલા માટે અમારે બહુ વધારે કંઈ કરવું પડ્યું નહીં, બહુ મહેનત ન કરવી પડી. બધી વસ્તુઓ સરળતાથી થઈ ગઈ. બસ થોડી ફાઇન ટ્યુનિંગની જરૂર હતી જે અમે કરી. અમે તેમના હાઈ ગ્લાસેમિક કાર્બ્સ જે હતા તે બિલકુલ બંધ કરી દીધા. તેમને ઓમેગા-3 ફેટી એસિડ ડાયટમાં એડ કરાવ્યા, જેમ કે માછલી વગેરે આપી. ચિયા સીડ્સ ખાવા માટે કહ્યું અને ફ્લેક્સ સીડ્સ પર પણ ફોકસ કર્યું. નિયાસિન એટલે કે વિટામિન B3 માટે અમે તેમને લીન મીટ સજેસ્ટ કર્યું. અહીં ચરબીવાળું નહીં પરંતુ લીન મીટ, ફિશ, ઈંડા અને સપ્લિમેન્ટ્સ લેવા માટે કહ્યું અને એન્ટી ઇન્ફ્લેમેટરી ફૂડ્સ જેવા કે હળદરનો ઉપયોગ કરવા કહ્યું. કારણ કે ઇન્ફ્લેમેશન જે છે તે સૌથી મોટું કારણ હોય છે હાર્ટ એટેક પેદા કરવા માટે, પ્લેક પેદા થવા માટે. તો તેને ઓછું કરવા માટે અમે એન્ટી ઇન્ફ્લેમેટરી ફૂડ જેમ કે હળદર વગેરે તેમને સજેસ્ટ કર્યું. મિત્રો, હું હંમેશા માનું છું કે હેલ્ધી રહેવા માટે લાઇફસ્ટાઇલ સૌથી વધુ પાવરફુલ વસ્તુ છે. તેનાથી સારું સાધન બીજું કોઈ નથી. પરંતુ અમુક કેસોમાં મેડિકેશનની સપોર્ટની પણ જરૂર પડે છે. મિત્રો, જ્યારે અમે આ પેશન્ટના કેસને વધુ ઊંડાણથી સમજવા લાગ્યા તો એક વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ હતી. સમસ્યા માત્ર કોલેસ્ટ્રોલની નથી, આ સમસ્યા છે આમ અને ક્રોનિક ઇન્ફ્લેમેશનની. આયુર્વેદ બિલકુલ સીધી વાત કરે છે કે જ્યારે રક્ત ધાતુ અશુદ્ધ થઈ જાય છે અને જ્યારે મેદ ધાતુ બરાબર મેટાબોલાઇઝ નથી થતી તો નસોની અંદર જમાવટ શરૂ થઈ જાય છે અને આ જ જમાવટને મોડર્ન સાયન્સ પ્લેક કહે છે. આ પેશન્ટના કેસમાં અમે પૂરું ફોકસ રાખ્યો શોધન અને શમન ચિકિત્સા પર. એટલે કે પહેલાં શરીરની અંદર જે ગંદકી અને ઇન્ફ્લેમેશન હતું તેને શાંત કર્યું અને પછી ધાતુ મેટાબોલાઇઝમને સુધાર્યું. સૌથી પહેલાં અમે અર્જુનનો સહારો લીધો. અર્જુન આયુર્વેદમાં હૃદય માટે સૌથી મોટું રસાયણ માનવામાં આવે છે. તે દિલને મજબૂત બનાવે છે, આર્ટરીઝને સપોર્ટ કરે છે અને ઇન્ફ્લેમેશનને કુદરતી રીતે ઓછું કરે છે. સાથે અમે ગુગ્ગુલ ફોર્મ્યુલેશન યુઝ કર્યા. ગુગ્ગુલનું કામ હોય છે જમાવટને તોડવી અને મેદ ધાતુને રેગ્યુલેટ કરવી. આની સાથે ત્રિફળા આપવામાં આવ્યો પાચન શક્તિ એટલે કે ડાયજેસ્ટિવ ફાયરને સુધારવા માટે, જેથી નવું આમ ફરીથી શરીરમાં ન બને. મિત્રો, જ્યાં સુધી પાચન મજબૂત નથી થતું ત્યાં સુધી પ્લેક કંટ્રોલ શક્ય જ નથી. એટલા માટે ગચુડી અને આમળાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો. ગચુડી શરીરની અંદર ડીપ લેવલ ઇન્ફ્લેમેશનને શાંત કરે છે અને આમળા એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે જે આર્ટરીઝને હીલ કરવામાં મદદ કરે છે. એટલે કે આર્ટરીઝની વોલમાં અંદરના સોજાને શાંત કરે છે. આ પેશન્ટને અમુક સરળ વસ્તુઓ પણ એડ કરાવવામાં આવી, જેમ કે સવારે ખાલી પેટે અમે કહ્યું કે સાહેબ તમે ગરમ પાણીનો 1 ગ્લાસ જરૂર પીવો
અને તેમાં થોડું કાચું લસણ કાપીને મિક્સ કરી લો. રાત્રે હેવી ફૂડ અમે બિલકુલ બંધ કરાવી દીધું અને ડિનર હંમેશા તેમને હળવું ખાવા અને જલ્દી એટલે કે 7-8 વાગ્યા પહેલાં પૂરું કરી લેવા કહ્યું. પેશન્ટ કસરત તો પહેલેથી જ કરતા હતા, તો તેના પર અમે બહુ ભાર ન આપ્યો, પરંતુ અમે તેમને કહ્યું કે પોતાનો મેન્ટલ સ્ટ્રેસ ઓછો કરવા માટે તમે પ્રાણાયામ કરો, ડીપ બ્રીથિંગ અને પ્રોપર સ્લીપ રૂટીન ઉપર ધ્યાન આપો. કારણ કે આયુર્વેદ કહે છે કે માત્ર ખોરાક જ નહીં, ચિંતા અને સ્ટ્રેસ પણ આમ બનાવે છે, તેનાથી પણ સમસ્યા થઈ શકે છે. અને મિત્રો, જ્યારે અમે આ આયુર્વેદિક અપ્રોચને ફોલો કર્યો તો ધીમે ધીમે પરિણામો અમને દેખાવા લાગ્યા. CIMT ફોલોઅપમાં આર્ટરીઝ થિકનેસ ધીમે ધીમે ઓછી થવા લાગી. આર્ટરિયલ એજ જે પહેલાં તેમને 73 અંદાજિતમાં આવી હતી, તે પહેલાં 59 પર આવી અને તે પછી 52ની આસપાસ આવીને અટકી ગઈ. મિત્રો, આયુર્વેદ જે છે તે બીમારીઓને દબાવતું નથી, પરંતુ બીમારીના કારણને ઠીક કરવામાં માને છે. અને જ્યારે કારણ ઠીક થઈ જાય છે ત્યારે પ્લેગ જેવી વસ્તુઓ ઓટોમેટિકલી રિવર્સ થવા લાગે છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં એક મહત્વની ચેતવણી સાંભળી લો. આ ખૂબ જ જરૂરી છે, તેને મિસ ન કરતા. જુઓ, દરેક શરીર અલગ હોય છે, દરેકના સંજોગો અલગ હોય છે, દરેકની સમસ્યાઓ અલગ હોય છે. એટલા માટે આયુર્વેદિક દવા હોય છે કે પછી એલોપેથિક દવા હોય, તે હંમેશા તમારી પર્સનલ જરૂરિયાત મુજબ હોવી જોઈએ. એટલે કે એવું નથી કે તમે આ બધું સાંભળી લીધું અને આ બધું ચાલુ કરી દો. બ્લાઇન્ડલી કોઈ પણ પ્લાનને કોપી કરવો હું ક્યારેય સજેસ્ટ નથી કરતી. એટલા માટે પ્લીઝ આ વિડીયો જોઈને આ બધી વસ્તુઓ તમારા ડૉક્ટરની સલાહ લીધા વગર વાપરવાનું શરૂ ન કરી દેતા, કારણ કે તે તમારા માટે જોખમી હોઈ શકે છે. અને આ ખરેખર મહત્વનું છે જે તમારે મિસ નથી કરવાનું. મિત્રો, પ્લેગ માત્ર કોલેસ્ટ્રોલથી નથી બનતું. પ્લેગ બને છે જ્યારે કોલેસ્ટ્રોલ, ઇન્ફ્લેમેશન અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એકસાથે કામ કરે છે. એટલા માટે માત્ર ફેટ બંધ કરી દેવું તમારા માટે પૂરતું નથી. મેટાબોલિઝમ અને ઇન્ફ્લેમેશનને સમજવું પણ ઘણું જરૂરી છે. હાર્ટની બીમારી એક દિવસમાં નથી બનતી અને એક દિવસમાં ઠીક કે રિવર્સ પણ નથી થતી, પરંતુ સાચી દિશા જો તમને મળી જાય તો વસ્તુઓ બદલાઈ શકે છે. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈકની મદદ બની શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.